ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2માં થર્મલ કન્સિડરેશન વિશે ચર્ચા કરીશું. એટલે કે જો કોઈ પણ પાર્ટ્સ એવી રેન્જ માટે ડિઝાઇન કરવાનો હોય કે જેને ઊંચા તાપમાન ઉપર કામ કરવાનું રહેતું હોય, તો આવા પાર્ટ્સની ડિઝાઇન કરતી વખતે કયા કયા પેરામીટર, કયા કયા પરિબળો, કઈ ગાઈડલાઇનનું અનુસરણ કરવાનું, તો તે અંગેની ચર્ચા આપણે અહીં આ ચેપ્ટરની અંદર કરવાની આવશે. એમાં જોઈએ તો મોસ્ટ ઓફ મશીન એલિમેન્ટ યુઝ ઇન એન્જિનિયરિંગ એપ્લિકેશન ઓપરેટ એટ ઓર્ડિનરી ટેમ્પરેચર. એટલે કે સામાન્ય રીતે આપણે જનરલી જોવા જઈએ તો કે કોઈપણ એન્જિનિયરિંગ એપ્લિકેશનમાં જે કોઈ પણ મશીન એલિમેન્ટ અથવા તો એના ભાગો છે, પાર્ટ્સ છે, કમ્પોનન્ટ છે, તે સામાન્ય તાપમાને છે તે વર્કિંગ કરતા હોય છે. હાવેવર there are some applications like IC engine, steam engine, gas turbine, boiler, tank used in process industries etc. whose machine element are subjected to high temperature. પરંતુ આમાંથી અમુક એવા પણ મશીન એલિમેન્ટ છે કે જેનો ઉપયોગ ઊંચા તાપમાન ઉપર કામ કરવા માટે થાય છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો આઈસી એન્જિન, કે જેમાં કમ્બશન ચેમ્બરની અંદર 2300 થી 2500 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન જે છે તે ઉદ્ભવતું હોય છે. અને એની અંદર આપણે જોઈએ તો પાર્ટ્સની અંદર ચર્ચા કરીએ તો પિસ્ટન, કનેક્ટિંગ રોડ છે, વાલ્વ છે, એવા અલગ અલગ પાર્ટ્સ જે છે તે પણ અહીં ધ્યાને લેવા અતિ મહત્ત્વના છે. પછી જોવા જઈએ તો સ્ટીમ ટર્બાઇન, ગેસ ટર્બાઇન, પછી છે બોઇલર, કે જેની અંદર આપણે હાઈ ટેમ્પરેચર સુધી સ્ટીમ જનરેટ કરવાનું કામ કરતા હોઈએ છીએ. પછી છે ટેન્ક, કે જેનો ઉપયોગ આપણે પ્રોસેસ ઇન્ડસ્ટ્રીની અંદર પણ કરતા હોઈએ છીએ, કે જેમાં આ બધા એવા મશીન એલિમેન્ટ છે કે જે આપણે ઊંચા તાપમાને કામ કરવા માટે વર્ક કરે, એફિશિયન્ટલી રીતે પોતાનું કાર્ય કરી શકે તે રીતે ડિઝાઇન કરેલા છે. Many engineering materials are unsuitable for the use at high temperature. In addition, the material strength, ultimate strength or yield strength reduce at elevated temperature. એટલે કે આમાંથી ઘણા એન્જિનિયરિંગ મટીરિયલ જે છે કે જે ઊંચા તાપમાને કામ કરવા માટે પોતે કાર્યક્ષમ નથી અથવા તો યોગ્ય નથી. તો આ ઉપરાંત એની અમુક જે સ્ટ્રેન્થ છે મટીરિયલની, એની અંદર જોઈએ તો yield સ્ટ્રેન્થ અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ, તે ઊંચા તાપમાને કામ કરવાનું એની ક્ષમતા જે છે તે ઘટાડે છે. Therefore, while designing the machine element operating at high temperature, the following factor must be taken. તો આવા જે મશીન એલિમેન્ટ છે કે જે હાઈ ટેમ્પરેચર ઉપર કામ કરે છે, તો આવા પરિબળો, આવા મશીન એલિમેન્ટને ડિઝાઇન કરતી વખતે થર્મલ કન્સિડરેશન પોઈન્ટ ઓફ વ્યૂ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા અથવા તો કઈ ગાઈડલાઇનનું અનુસરણ કરવું, તો તે અંગે આપણે અહીં ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં જે છે, ધ સુટેબલ મટીરિયલ મસ્ટ બી સિલેક્ટેડ ગીવ ગુડ પરફોર્મન્સ એટ હાઈ ટેમ્પરેચર. તો કે એવું યોગ્ય મટીરિયલ અહીં પસંદ કરવામાં આવે છે કે જે ખૂબ જ ઊંચા તાપમાને અથવા તો હાઈ ટેમ્પરેચર ઉપર પોતે કામ કરવા માટે સક્ષમ હોય, એટલે પોતે પોતાનું કામ જે છે તે યોગ્ય રીતે કરી શકતું હોય છે. નંબર 2 છે, ધ મટીરિયલ સ્ટ્રેન્થ મસ્ટ બી ટેકન એટ ઓપરેટિંગ ટેમ્પરેચર. એટલે કે જે ઓપરેટિંગ તાપમાન છે ત્યારે મટીરિયલની સ્ટ્રેન્થ જળવાઈ રહે તેવું મટીરિયલ પણ સિલેક્ટ કરવામાં આવે. નેક્સ્ટ છે, ધ પ્રોગ્રેસિવ ડિફોર્મેશન ઓફ ધ મશીન એલિમેન્ટ અંડર ધ લોડ એટ હાઈ ટેમ્પરેચર ઇઝ નોન એઝ ક્રીપ. હાઈ ટેમ્પરેચર ઉપર જો કોઈ પણ મશીન એલિમેન્ટની અંદર સમયાંતરે કોઈ પણ જાતનું ક્રમિક ડિફોર્મેશન થાય તો તેને ક્રીપ કહેવામાં આવે છે. ઇન ધ ડિઝાઇન, આ ઘણી વખત ક્રીપની ડેફિનેશન પણ પૂછાઈ શકે છે, અથવા તો ક્રીપ વિશે કે ડિઝાઇન કન્સિડરેશન, થર્મલ ક્રીપ ઇન ડિઝાઇન કન્સિડરેશન, એ રીતે પણ સવાલ જે છે તે પૂછાઈ શકતો હોય છે. In the design process, it must be ensured that the estimated creep deformation is less than the
પરમિસિબલ ડિફોર્મેશન. એટલે કે ડિઝાઇન પ્રોસેસની અંદર એ નક્કી કરવામાં આવે છે કે જે કોઈ પણ ક્રીપ એસ્ટિમેટેડ હોય, એટલે કે જે નક્કી કરવામાં, જે ટાર્ગેટ આપણે ધાર્યું હોય કે એટલા સુધીનું ક્રીપ થશે, એટલા સુધીનું ક્રીપ ડિફોર્મેશન થાય, તો તે પરમિસેબલ ડિફોર્મેશન કરતાં શક્ય હોય ત્યાં સુધી ઓછું હોય તેવો પ્રયત્ન કરવો જોઈએ. નેક્સ્ટ છે ઇન સમ એપ્લિકેશન લાઇક ગિયર, સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ, ધેર આર રિલેટિવ સ્લાઇડિંગ મોશન બિટવીન ટુ પાર્ટ્સ. એટલે કે ઘણા એવી એપ્લિકેશન હોય છે કે અમુક એવા કિસ્સા એવું હોય છે કે જ્યાં આપણે સ્લાઇડિંગ પાર્ટ્સ થતા હોય. દાખલા તરીકે જોઈએ તો ગિયર છે, સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ, કે જેમાં કોઈ પણ બે મશીન પાર્ટ્સની કે મેટિંગ પાર્ટ્સ છે એ એકબીજાને મેચ થતા હોય છે. તો આવા કિસ્સામાં જોઈએ તો ધેર ફોર ફ્રિક્શન ઓફ ધ પાવર ઇઝ લોસ્ટ ઇન ઓવરકમિંગ ધ ફ્રિક્શન. કે આવા કિસ્સામાં સાપેક્ષ ગતિને કારણે ફ્રિક્શન જે છે તે લાગુ પડતું હોય છે. એન્ડ ધ પાવર લોસ્ટ ઇન ફ્રિક્શન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને આવા કિસ્સામાં જે પાવર લોસ થાય છે તે હીટના સ્વરૂપે આપણને મળે છે. ઇન સચ કેસીસ ધ મટીરિયલ શુડ હેવ availability to withstand the high temperature and dissipate the heat effectively. તો આવા કિસ્સામાં જે કોઈ પણ આપણે મટીરિયલ જે છે તે યુઝ કરીએ છીએ તે ઊંચા તાપમાનને સહન કરવાની અને જે હીટ જે છે તેને ડિસિપેટ કરવાની ક્ષમતા ધરાવતું, હાઈ ટેમ્પરેચર ઉપર હીટને ડિસિપેટ કરવાની ક્ષમતા ધરાવતું હોય તો તે રીતે અહીં આવા પોઈન્ટ જે છે તે થર્મલ કન્સિડરેશનની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. નેક્સ્ટ આગળ આપણે જોઈએ તો વિયર કન્સિડરેશનની અંદર ડિઝાઇન કન્સિડરેશન. તો કે ડિઝાઇન કન્સિડરેશનમાં વિયર જે પાર્ટ્સ થતા હોય તો તે વખતે તેની ડિઝાઇન કરતી વખતે કયા કયા પોઈન્ટના અથવા તો કયા કયા મુદ્દા, કયા કયા પરિબળ જે છે એ મહત્ત્વના ભાગ ભજવતા હોય તો એમાં જોઈએ તો સૌથી પહેલાં આપણે વિયર વિશે જોઈએ તો કે વેન ધ ટુ સરફેસીસ of the machine element in contact with each other, they have relative motion and the wear is inevitable. તો જ્યારે બે કોઈ પણ મશીન એલિમેન્ટ જે છે તે કન્ટિન્યુઅસ એકબીજાના સંપર્કમાં રહેતું હોય છે અને સંપર્કમાં રહેવાની સાથોસાથ એકબીજાની રિલેટિવ મોશન થતી હોય તો આવા કિસ્સામાં તેની અંદર વિયર થાય અથવા તો ઘસારો થાય છે. The wear can be defined as the progressive loss or removal of the material. એટલે કે વિયર છે તે એવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે ક્રમિક રીતે થતો લોસ અથવા તો મટીરિયલમાંથી અમુક મટીરિયલનું ક્રમિક રીતે રિમૂવલ થવું. One of both the surface in contact as a result of the relative motion. પહેલા અથવા તો બીજા એક અથવા તો બંને સપાટી ના એકબીજાના કન્ટિન્યુઅસ સંપર્કમાં રહેવાને સાથે અને એકબીજાની કન્ટિન્યુઅસ રિલેટિવ મોશન થવાને કારણે વિયર જે છે તે થતું હોય છે. વિયર ઇઝ ધ સિંગલ મોસ્ટ ઇન્ફ્લુઅન્સ ફેક્ટર વિચ શોર્ટેસ્ટ ઇફેક્ટિવ લાઈફ ઓફ ધ મશીન એલિમેન્ટ. એટલે કે ઘસારો છે તે એક મહત્ત્વનું અહીં પરિબળ છે કે જે મશીન એલિમેન્ટ અને તેની લાઈફ સાયકલ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. ફોર એક્ઝામ્પલ, ધ ડિફરન્સ બિટવીન ધ વેઇટ ઓફ અ ન્યૂ ટ્રક એન્ડ વન ધેટ ઇઝ કમ્પ્લીટલી વર્ન આઉટ ઇઝ જસ્ટ એ મેટર ઓફ ફ્યુ કિલોગ્રામ. એટલે કે જો કોઈ પણ ઉદાહરણ તરીકે લઈએ તો કે કોઈ પણ નવા ટ્રકનું વજન અને સંપૂર્ણતઃ વિયર આઉટ થઈ ગયો હોય, કમ્પ્લીટલી વર્ન આઉટ થઈ ગયો હોય ટ્રક, એ બંને ટ્રક એનું વજન, તો આ બે ટ્રકના વજનની અંદર આપણે જો કમ્પેરિઝન કરવામાં આવીએ તો તેના વજનની અંદર અમુક પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળે છે કે જે માત્ર થોડા કિલોગ્રામનો હોય છે. એક્સેસિવ વિયર, ઇફેક્ટ ઓફ ધ વિયર, એટલે કે વિયર કન્સિડરેશનની અંદર ઘસારાની અસર કઈ છે તે અંગે જોઈએ તો ધ વિયર કેન કોઝ ધ ફોલોઈંગ ઇફેક્ટ ઓન ધ મશીન એલિમેન્ટ ઓર મશીન. કે વિયર એટલે કે ઘસારાને કારણે મશીન એલિમેન્ટ અથવા તો મશીનમાં નીચે પ્રમાણેની અસરો જે છે તે મુખ્યત્વે જોવા મળતી હોય છે. ઇટ ડિસ્ટ્રોયસ ધ ઓરિજિનલ જીઓમેટ્રી એન્ડ સરફેસ ફિનિશ ઓફ ધ મશીન એલિમેન્ટ. એટલે કે તે મશીનની જે ઓરિજિનલ જીઓમેટ્રી એટલે એની જે કાંઈ રચના હોય છે તેને અસર કરે છે. ઉપરાંત મશીનિંગનું અંદર જે કાંઈ સરફેસ ફિનિશિંગ કરવામાં આવેલું હોય છે તેને પણ અસર કરે છે.
It increases the clearance between the matching parts, thus resulting in additional load, vibration and noise. કન્ટિન્યુઅસ વિયર થવાને કારણે, ઘસારો થવાને કારણે જે કોઈ પણ બે પાર્ટ્સ વચ્ચેનું મેટિંગ પાર્ટ, બે જોડાયેલા પાર્ટ્સ હોય છે, તો તેની વચ્ચે જે કંઈ ક્લિયરન્સ હોય તો ક્લિયરન્સ ગેપ વધી જાય છે, જેને પરિણામે કોઈ લોડ વધી જાય છે. તો આ લોડ વધવાને કારણે, એડિશનલ લોડ વધવાને કારણે તેમાં વાઇબ્રેશન થવાની શક્યતા આવે છે, ઉપરાંત નોઇઝ પણ પ્રોડ્યુસ થાય છે. ઇટ રિડ્યુસીસ ધ ફંક્શનાલિટી ઓફ ધ મશીન એલિમેન્ટ. તો વિયર થવાને કારણે જે કોઈ પણ મશીન જે છે એ પોતાનું ફંક્શન કરતું હોય છે, કોઈ પણ કાર્ય કરવા માટે નિશ્ચિત હોય છે, તો તેના પરફોર્મન્સ ઉપર પણ એની અસર થતી હોય છે. ઇટ રિડ્યુસીસ ધ લાઈફ ઓફ મશીન એલિમેન્ટ એન્ડ મશીન. વિયર એન્ડ ટીયર થવાને કારણે, કોઈ પણ પાર્ટ્સનું વિયર એન્ડ ટીયર થવાને કારણે જે તે મશીન એલિમેન્ટ અથવા તો મશીનના લાઈફ સાયકલનો ઘટાડો થાય છે. ઇટ ડેમેજ ધ મશીન એલિમેન્ટ એન્ડ મશીન. વિયર એન્ડ ટીયર થવાને કારણે મશીન એલિમેન્ટ અથવા તો પાર્ટ્સનું અથવા તો જે મશીન જે છે એનું ડેમેજ થવાની સંભાવના છે તે રહે છે, નુકસાન થવાની શક્યતા પણ વધી જાય છે. Therefore, in design process, wear is the most important design consideration. આ માટે ડિઝાઇન કન્સિડરેશનમાં વિયરિંગ એ ઘસારો અતિ મહત્વનો ભાગ ભજવે છે. Some of the application where wear is one of the prime design consideration are bearing, gear, cam, piston, cylinder block, clutch, tire. તો કે અમુક એવા કિસ્સાઓ છે કે જેની અંદર ડિઝાઇન કરતી વખતે વિયર એન્ડ ટીયર છે તે ધ્યાનમાં લેવું અતિ મહત્ત્વનું છે. તો એના એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે બેરિંગની અંદર રિલેટિવ મોશન થતી હોય છે, એટલે કે એક રેસ આવે છે, ઇનર રેસ, આઉટર રેસ, અને વચ્ચે છે બોલ. એમાં અલગ અલગ પ્રકારના બેરિંગ આપણે યુઝ કરતા હોય છે. એટલે આ પાર્ટ્સના ઘસારાને લગતી જે કોઈ પણ ગાઈડલાઇન હોય છે તે ધ્યાનમાં લેવી અતિ અગત્યની છે. પછી જોવા જાય તો ગિયર એટલે કે ગિયરની અંદર અલગ અલગ પ્રકારના ગિયર મિકેનિઝમનો ઉપયોગ કરી અને રચના બનાવવામાં આવી છે ગિયર બોક્સની, અથવા તો ટાઈમિંગ ચેન બનાવવામાં આવી હોય છે. તો અહીં એકબીજાની સાથે જોડાયેલા હોય છે અને કન્ટિન્યુઅસ એકબીજાની સાથે જોડાયેલા રહેવાને કારણે તેના વચ્ચે વિયર એન્ડ ટીયર વધે છે. નેક્સ્ટ છે કેમનો ઉપયોગ આપણે જનરલી આઈસી એન્જિનની અંદર વાલ્વને ખોલવા અને બંધ કરવામાં આવે છે. અને અહીં કેમ જે છે તે ક્રેન્કશાફ્ટની સાથે રિલેટિવ મોશન એટલે કે એના 1:2ના રેશિયામાં ફરતી હોય છે. અહીં કેમનું કામ મુખ્યત્વે વાલ્વને ખોલવાનું અને બંધ કરવાનું છે, પણ જે વાલ્વની ટીપ અને કેમનો લોબ છે એ ક્રમિક એકબીજા સાથે વારાફરતી જોડાયેલો છે અને પ્રેશરાઇઝ કરી અને ખોલબંધ કરતો હોય, તો આવા કિસ્સામાં કેમનો લોબ છે તે સમયાંતરે ઘસાય. તો આવા કિસ્સામાં પણ વિયર પોઈન્ટ ઓફ વ્યૂ તેની ડિઝાઇન કરતી વખતે ધ્યાન લેવું અતિ મહત્ત્વનું છે. નેક્સ્ટ છે પિસ્ટન એન્ડ સિલિન્ડર બ્લોક, એટલે કે સિલિન્ડર અને પિસ્ટનની એસેમ્બલી. અહીં આ બંને પાર્ટ્સ એકબીજાને રિલેટિવ મોશન થતા હોય છે, એટલે કે સિલિન્ડરની અંદર પિસ્ટન જે છે તે રેસિપ્રોકેટિંગ મોશન કરતો હોય છે. તો આવા કિસ્સામાં તેની વોલ સરફેસીસ અને પિસ્ટનની અંદર પિન છે તેનું સમયાંતરે ઘસારો થતો હોય છે. સિલિન્ડરની અંદર જોવા જાય તો તેનો ઓવાલિટી થતી હોય છે અને ટેપર શેપમાં પણ આવી જતું હોય છે. તો આવા કિસ્સામાં વિયર કન્સિડરેશન છે તે ધ્યાનમાં લેવામાં આવે છે. પછી આવે છે ક્લચનો ઉપયોગ આપણે મેશિંગ અને ગિયરબોક્સનું એન્જિનની સાથે મેશિંગ અને ડીમેશિંગ તરીકે કરીએ છીએ. તો અહીં પણ ફ્રિક્શન જે છે એને કારણે વિયર જે છે એ બે પાર્ટ્સ વચ્ચે થાય છે, જેને પરિણામે ફ્રિક્શન પ્લેટની ઉપર જે આપણે ફ્રિક્શન લાઇનિંગ મટીરિયલ લગાડેલું હોય છે તે ઘસાતું હોય છે. અને લાસ્ટ છે ટાયર જે છે તે રોડ સરફેસની સાથે વ્હીકલનું જોડાણ કરાવતું હોય છે કે જે કન્ટિન્યુઅસ રોડની ઉપર ચાલતું હોય છે. અને ટાયરની અંદર થ્રેડેડ ગ્રીપ આપવામાં આવેલી છે કે જે તેનું બેટર ટ્રેક્શન જાળવવી માટે મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. એટલે કે રોડની સપાટી કોઈ પણ જગ્યાએ સમાન રહેતી નથી. ઘણી વખત રોડ કાચો હોય છે, અનઇવન સપાટીવાળો હોય છે, ખાડા ટેકરાવાળો હોય છે, ફ્લેટ સપાટીવાળો હોય છે. તો આવા કિસ્સામાં ટાયરનો ઘસારો જે છે તે પ્રમાણમાં વધઘટ થતો હોય છે. તો આવા કિસ્સાની અંદર પણ વિયર જે છે તે ડિઝાઇન માટે ધ્યાનમાં લેવો અગત્યનું છે. નેક્સ્ટ જોઈએ મેઝર ટુ મિનિમાઇઝ વિયર. તો કે ઘસારાને વિયર ઘટાડવા માટે કઈ રીતે માપવામાં આવે છે
અથવા તો કયા પગલાં લેવામાં આવે છે, તો તેની અંદર જોઈએ તો ધ ડિઝાઇન એન્જિનિયર હેઝ ટેક ધ એડિક્વેટ મેઝર સો એઝ ટુ મિનિમાઇઝ ધ વિયર. તો કે ડિઝાઇન એન્જિનિયર દ્વારા વિયર ઘટાડવા માટે યોગ્ય રીતે પૂરતા પગલાં લેવામાં આવે છે. ઇનફેક્ટ ઇન મેની એપ્લિકેશન ધ કેલ્ક્યુલેશન ફોર ધ વિયર આર કેરીડ આઉટ એલોંગ વિથ ધ કેલ્ક્યુલેશન ફોર ધ સ્ટ્રેન્થ. ઘણી હકીકત અમુક કિસ્સાની અંદર જોઈએ તો ઘણા બધી એપ્લિકેશનમાં ઘણી બધા કિસ્સામાં વિયર ઘટાડવા માટે વિયરની જે વિયર થવાની રેટ જે છે એને ઘટાડવા માટે અલગ અલગ પ્રકારના કેલ્ક્યુલેશન જે છે એની સ્ટ્રેન્થ જે છે તેને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. ઇન ધ કેસ ઓફ ગિયર ધ ડિઝાઇન ઓફ ગિયર અગેન્સ્ટ ધ વિયર ઇઝ કેરી આઉટ along with the design of gear against the bending failure. ગિયરના કિસ્સાની અંદર આપણે જોવા જઈએ તો ગિયરની ડિઝાઇન તેના ફેલિયર કોને કારણે થાય, તેના ફેલિયર ટીથની આપણે જે ડિઝાઇન જે ગિયરની ડિઝાઇન જે ટીથ થાય, ગિયર ટીથની ડિઝાઇન એ વિયરને કારણે ફેલિયર થાય તેની સામે ટકવા માટે, તેનું બેન્ડિંગ થવા માટે ટકી શકે, બેન્ડિંગથી ટકી શકે તે રીતે તેની વિયર કન્સિડરેશન ધ્યાનમાં લેવામાં આવે છે. સમ ઓફ ધ કોમન મેઝર અડોપ્ટેડ બાય ધ ડિઝાઇન એન્જિનિયર ટુ મિનિમાઇઝ ધ વિયર. એટલા માટે અમુક જે છે પેરામીટર કે જે ડિઝાઇન એન્જિનિયર દ્વારા સામાન્ય રીતે લેવામાં આવેલા હોય છે કે જે નીચે પ્રમાણે છે. રિડ્યુસ ધ સરફેસ રફનેસ ઓફ ધ કોન્ટેક્ટિંગ સરફેસ. શક્ય હોય ત્યાં સુધી જે કોન્ટેક્ટ સરફેસ જે છે એની સરફેસ રફનેસ ઘટાડવા પ્રયત્ન કરવો જોઈએ. સરફેસ હાર્ડનિંગ ઓફ ધ કોન્ટેક્ટ સરફેસ. જે કોઈ પણ કોન્ટેક્ટ સરફેસ છે તેની સરફેસ હાર્ડનેસ શક્ય હોય ત્યાં સુધી વધારવી જોઈએ. યુઝિંગ ધ સુટેબલ પ્રોટેક્ટિવ સરફેસ કોટિંગ. શક્ય હોય ત્યાં સુધી જે સરફેસ કોટિંગનો ઉપયોગ કરવો જોઈએ. સીલિંગ ધ કોન્ટેક્ટ એરિયા સો એઝ ટુ અવોઇડ ધ ફોરેન એબ્રેસિવ પાર્ટિકલ. શક્ય હોય ત્યાં સુધી નજીકનો જે એરિયા હોય, જે એની આજુબાજુનો એરિયા એને સીલ કરવો જોઈએ કે જેથી કોઈ પણ ફોરેન એબ્રેસિવ પાર્ટિકલ એટલે કે બહારના કોઈ પણ પાર્ટિકલ તેની ઉપર જામ થતા, એની ઉપર લાગતા, એની ઉપર ચોંટતા અટકાવી શકાય. એન્ડ લુબ્રિકેટ ધ કોન્ટેક્ટ સરફેસ. સમયાંતરે જે કોઈ પણ મેશિંગ પાર્ટ હોય, મેટિંગ પાર્ટ હોય કે એકબીજાના સંપર્કમાં સપાટીઓ રહેતી હોય તો આવા પાર્ટ્સનું ટાઈમ પિરિયોડિકલી તેનું લુબ્રિકેશન કરવું કે જેથી બને ત્યાં સુધી એનો ઘસારો શક્ય હોય તો અટકાવી શકાય.